નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું કિરણ. આપણે દરરોજ આ સમયે શ્રાદ્ધનું મહત્વ વિશે જાણતા હોઈએ છીએ અને આજે 12મું શ્રાદ્ધ છે. અત્યાર સુધીના 12 શ્રાદ્ધના આપણે મહત્વ વિશે દક્ષિણ શાસ્ત્રીજીએ ખૂબ જ માહિતી સરસ આપી છે અને આજના આ દિવસનું વિશેષ મહત્વ માટે સમજાવવા માટે આપણી સાથે ફરીથી એકવાર સ્ટુડિયોમાં હાજર છે દક્ષિણ શાસ્ત્રીજી. દક્ષિણ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, આપણે 12 શ્રાદ્ધનું મહત્વ જાણ્યું છે. અલગ અલગ શ્રાદ્ધમાં શું કરવું જોઈએ, શું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પિતૃની અસીમ કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય તે જાણતા હોય છે. ત્યારે ધર્મશાસ્ત્ર જણાવ્યા પ્રમાણે માતા પિતાનો આશીર્વાદ હંમેશા બાળકો પર રહે છે. ત્યારે જીવિત માતા પિતા બાળકોને પ્રત્યક્ષ આશીર્વાદ આપતા હોય છે અને મૃત આત્માનો પરોક્ષ રીતે તેમના બાળકોને પૂર્વજોના રૂપમાં ઓછામાં ઓછી 3 પેઢી સુધી માર્ગદર્શન અને મદદ કરે છે. ત્યારે પિતૃપક્ષ દરમિયાન જ્યારે બાળકો તેમના પૂર્વજોને યાદ કરે છે અને તેમના શ્રાદ્ધ, તર્પણ વગેરે તૃપ્ત કરે છે, ત્યારે પૂર્વજો તેમને આશીર્વાદ વરસાવે છે અને આત્મા અમર છે. શરીર ચાલ્યા ગયા બાદ પણ આત્મા અસ્તિત્વમાં રહે છે, આપે પણ જણાવ્યું છે. ત્યારે હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજે દ્વાદશીનું એટલે 12મું શ્રાદ્ધ છે અને આજના દિવસે મઘા નક્ષત્ર છે. ત્યારે આ બંનેનો સહયોગ છે, તેના વિશે ખાસ માહિતી આપશે. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. આજે મઘા શ્રાદ્ધ દ્વાદશ્યામ પરમ ત્રયોદશ્યામ હિતો. સામાન્ય ગરુડ પુરાણ ઇત્યાદિ શાસ્ત્ર અનુસાર એવું કે અમાસ ને મઘા નક્ષત્રનું સવિશેષ મહત્વ છે. પરંતુ જ્યારે અપરાહ્ન કાલ હોય અને અપરાહ્ન કાલે જ્યારે ત્રયોદશ્યામ એટલે 13 તિથિનો પ્રારંભ થવાનો હોય અને ત્યારે જો અપરાહ્ન કાલે જો મઘા નક્ષત્ર આવતું હોય તો એને મઘા શ્રાદ્ધ કહેવાય છે. અને મઘા શ્રાદ્ધ કરવાથી અનેક જન્મના પાપોમાંથી, બંધનમાંથી મુક્તિ મળતી હોય છે. સામાન્ય બ્રહ્મહત્યા, સુરાપાનમ, શરણતે તથૈવ ચ. બ્રહ્મહત્યા જેવા દુષ્કર્મ કર્યા હોય, સુરાપાન, મદિરા ઇત્યાદિ જો પાન કર્યું હોય, બ્રહ્મહત્યા, સુરાપાનમ, સ્વર્ણ એવ ચ તથૈવ ચ. સુવર્ણની ચોરી કરી હોય અથવા તો સુવર્ણ ચોરી કરવામાં કોઈને સાથ આપ્યો હોય, વિચાર ઇત્યાદિ જો દુષ્કર્મ કર્યા હોય, દુષ્કર્મના દંડ રૂપે આ જન્મની અંદર અથવા તો જ્યારે દેહનો ત્યાગ કર્યા પછી મૃતાત્મા પ્રેત યોનિમાં અથવા તો ડાકણ, સાકણ ઇત્યાદિ જે પણ યોનિઓ છે એ યોનિની અંદર જ્યારે પરિભ્રમણ કરતા હોય, યાત્રા કરતા હોય અને એમાંથી એમને જો મુક્તિ પ્રાપ્ત ન થતી હોય, ત્યારે મઘા શ્રાદ્ધ આવે, અપરાહ્ન કાલ હોય અને ત્રયોદશી જ્યારે તિથિ હોય તે સમયે મઘા શ્રાદ્ધ કરવામાં આવે. પિતૃઓ પાછળ દાન, જપ, તપ ઇત્યાદિ સત્કર્મ કરવામાં આવે. ગાયત્રી મંત્ર ઇત્યાદિ, મહામૃત્યુંજય ઇત્યાદિ મંત્રના જપ રટન કરવામાં આવે તો જરૂરથી દેહનો ત્યાગ થાય. દેહનો ત્યાગ થયા પછી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે અને સત્કર્મના દ્વારા પુણ્યલોક એટલે સ્વર્ગલોકની પ્રાપ્તિ થતી હોય છે. આજે દ્વાદશ્યામ તિથિ, ગઈકાલે ઇન્દિરા એકાદશી હતી અને ઇન્દિરા એકાદશીના વ્રતનું આજે સમાપન. પરંતુ જે પ્રદોષ વ્રત કરે છે તેમણે પુનઃ સ્નાનાદિ કરી અને આજે પ્રદોષનો સંકલ્પ કરવો, કેમ કે આજે પ્રદોષકાલ છે, દ્વાદશીનું શ્રાદ્ધ છે. ઇન્દિરા એકાદશીનું શ્રાદ્ધ દ્વાદશીના દિવસે અથવા તો દ્વાદશીના દિવસે કરેલું દાન, જપ, તપ, યજ્ઞ અનેકો ગણું પુણ્યની પ્રાપ્તિ કરાવતું હોય છે. તેની સાથે તીર્થોદકનું એટલે તીર્થના સ્નાનનું પણ આજે લાભ પ્રાપ્ત થતો હોય છે. આજે દાનનો વિશેષ મહત્વ છે અને જો પ્રદોષકાલ જે કરતા હોય તેમણે દાન કર્યા પછી પણ પ્રદોષનું વ્રત પ્રારંભ કરવું. આજે દ્વાદશ્યામ પ્રયમ ત્રયોદશ્યામ તિથો એટલે આજે 12 અને સાથે ત્રયોદશી તિથિનો સમન્વય છે. એટલે આજે 12નું શ્રાદ્ધ કરવું એટલે એકાદશીનું શ્રાદ્ધ શુક્રવારના દિવસે હતું. હવે જેમના સ્વજનો 12 તિથિના દિવસે દેવલોક પામ્યા છે, શુક્લ પક્ષ અથવા તો કૃષ્ણ પક્ષની, તો એ તિથિના દિવસે દેવલોક પામ્યા હોય તેવા પિતૃઓ પાછળ આજે શ્રાદ્ધ કરવું. વસ્ત્ર, અલંકાર ઇત્યાદિ દાન કરવું. આજે સવિશેષ દ્રાક્ષના દાનનું સવિશેષ મહત્વ છે અને તેની સાથે દાડમના ફળનું પણ સવિશેષ મહત્વ છે. નક્ષત્ર અને ગ્રહ લાઘવ પદ્ધતિના અનુસાર આપણે વાત કરીએ તો સૂર્ય છે એનું ફળ છે દ્રાક્ષ છે, જ્યારે કેતુ છે તેનું ફળ છે દાડમ છે. આજે મઘા નક્ષત્ર અને મઘા નક્ષત્રના ગ્રહ દેવતા છે એ કેતુ ગ્રહ છે. જ્યારે મઘા નક્ષત્ર જો સ્વામીની વાત કરીએ તો પિતૃનારાયણ દેવતા છે.
એટલે અપરાહ્ન પ્રમાણે અપરાહ્ન કાલે જો પિતૃ પાછળ જે દાન કરવામાં આવે તો ઉત્તમ પ્રકારનું આજે ફળની પ્રાપ્તિ થાય છે. એટલે સર્વપ્રથમ તો આજે દ્વાદશીનું શ્રાદ્ધ કરવું, જેમના સ્વજનો બારસના દિવસે દિવંગત થયા હોય તેમનું આજે શ્રાદ્ધ કરી જપ તપ ઇત્યાદિ કરવાના અને શ્રદ્ધાપૂર્વક બ્રહ્મ ભોજન કરાવવું અથવા બ્રાહ્મણોને દાન આપવું. સવિશેષ મહત્વ આજના દિવસનું છે. ભાઈ જાણતા અજાણતા આપનાથી બ્રહ્મનો ત્યાગ થયો હોય અથવા તો બ્રહ્મનો અનાદર થયો, જે બ્રહ્મને જાણે છે તેમનો અનાદર થયો હોય, જે સત્કર્મ કરે છે અથવા તો જે વડીલો છે, જે પૂજનીય છે કે જે ધર્મગુરુ છે, તેમનો જો અનાદર થયો હોય જાણતા અજાણતા, તો આજે જપ તપ કરવામાં આવે, શ્રદ્ધાપૂર્વક દાન કરવામાં આવે, મૂગા પશુ પક્ષીઓનું પાલન પોષણ કરવામાં આવે છે, તો જરૂરથી તેવા પણ પાપ હોય તે દુર્લભ કે એવું કહી શકાય કે ભાઈ જે જાણીને કરેલા પાપ, કોઈની નિંદા કરવી એ જાણી જોઈને કરેલા પાપ છે. તો કાયિક વાચિક માનસિક શરીર દ્વારા મન દ્વારા જે પણ જાણતા અથવા અજાણતા થયેલા પાપમાંથી આજે દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ થાય છે અને મોક્ષની ગતિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે કહેવાય કે આજે આપણે પિતૃ શ્રાદ્ધમાં જે કંઈ કાર્યો કરી છે તે પિતૃઓને પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જાતકોને મળે છે. વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે પિતૃપક્ષની જે શરૂઆત થઈ છે, એટલે કે 2 ઓક્ટોબર સુધી આ પિતૃપક્ષના શ્રાદ્ધ રહેશે અને ત્યારબાદ નવરાત્રિનો પ્રારંભ થશે. આ સમય દરમિયાન લોકો પિતૃઓને શ્રાદ્ધ માટે ગયા પણ જતા હોય છે. શાસ્ત્રીજી, તો આ ગયા જવાનું શું વિશેષ મહત્વ રહેલું છે અને પિતૃઓને ત્યાં આત્મ સંતોષ થાય છે, જે કહેવાય છે કે પિતૃઓના શ્રાદ્ધ ત્યાં કરવાથી પિતૃઓની અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. સર્વપ્રથમ આપણે જે શ્રાદ્ધનું મહત્વનો જ્યારે પ્રારંભ કર્યો ત્યારે જ આપણે વાત કરી હતી કે ભાઈ અર્પણ, તર્પણ અને સમર્પણ આ 3 ભાવ સાથે મનુષ્ય ક્યારેય પણ પિતૃ ઋણ, માતૃ ઋણ, દેવ ઋષિ, મનુષ્ય ઋણ લઈને જન્મ લેતા હોય છે અને એ જન્મ લઈને એ ક્યારેય પણ ઋણમાંથી મુક્તિ મેળવી શકતા નથી. તેમાં પણ જે જન્મ આપનારી માતા અને મા પૃથ્વી માતા છે તેના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે બધા પ્રયત્ન કરવા જોઈએ. તે છતાં પણ માતાના ઋણમાંથી ક્યારેય પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. હવે એવું કહેવાય છે કે ભાઈ આપણે પિતૃઓ પાછળ શ્રાદ્ધ કર્યું, ત્રિપિંડી શ્રાદ્ધ કરી, મહાલયા શ્રાદ્ધ, પંચબલી, પંચ યજ્ઞ ઇત્યાદિ કરવામાં આવે, નિત્ય તર્પણ શ્રાદ્ધ, નિત્ય નૈમિતિક શ્રાદ્ધ, ઔર્ધોદયિક શ્રાદ્ધ ઇત્યાદિ કોઈ પણ શ્રાદ્ધ કરવામાં આવે, પરંતુ જો પિતૃઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી નથી, જાણતા અજાણતા પિતૃઓ દ્વારા થયેલા અશુભ કર્મ અને અશુભ કર્મના કારણે જ્યારે અધોગતિની અંદર પિતૃઓ પ્રેત યોનિમાં, પિશાચ યોનિમાં જ્યારે પરિભ્રમણ યાત્રા કરતા હોય, તેમ છતાં પણ જ્યારે એ આત્માનો, એ જીવાત્માનો ઉદ્ધાર નથી થતો, કલ્યાણ નથી થતો, ત્યારે તેમના દીકરાના દીકરાઓ કે દીકરાઓએ ગયા શ્રાદ્ધ કરવું જોઈએ. જે બોધ ગયા એટલે બિહારની અંદર છે, એ ગયામાં શ્રાદ્ધ કરવું જોઈએ અને ગયાના શ્રાદ્ધનું સવિશેષ મહત્વ છે. રામ ભગવાન ના પિતા એટલે દશરથ રાજાએ ત્યાં આગળ ગયાજીમાં પિંડ લીધું હતું અને શ્રાદ્ધનો જે ટાઈમ હતો એ ઉત્તપ પહેલા અને રોહિણી પહેલાના સમયે જ્યારે શ્રાદ્ધ આપવા માટે સામગ્રી એકઠી કરવા ગયા અને સામગ્રી લઈ ન શક્યા ટાઈમસર, ત્યારે સીતાજીએ સ્વયં ત્યાં રેતીનો પિંડ આપ્યો હતો અને રેતીનો પિંડ સ્વીકારી અને દશરથ રાજાને સ્વર્ગની સુખની પ્રાપ્તિ થઈ હતી. ત્યારે એ બોધ ગયાની અંદર વિષ્ણુ પદનું બહુ વિશેષ મહત્વ છે. એટલે ગયાસુર રાક્ષસ અને વિષ્ણુ પરમાત્માની ત્યાં આગળ એક કથા છે અને કથા અનુસાર ત્યાં આગળ ગયાજીએ ત્યાં આગળ જે ગયાસુર રાક્ષસ નામે હતો તેમણે વિષ્ણુ પરમાત્મા પાસે આશીર્વાદ માંગ્યા હતા અને જે યુદ્ધની અંદર પરાજય થઈ અને પરમાત્માએ એના પર અંકુશ કર્યો હતો અને ત્યારે શ્રી હરિ નારાયણે કહ્યું હતું કે ભાઈ આગળ જે ગયાની અંદર ફલ્ગુ નદીની અંદર કૂપ પર, એટલે ત્યાં આગળ એક કૂવો છે, ત્યાં આગળ અપમૃત્યુ થયેલા પિતૃઓનું શ્રાદ્ધ ત્રિપિંડી થાય છે, ફલ્ગુ નદીના કિનારે થાય છે અને એ શ્રાદ્ધ કર્યા પછી ત્યાં જે વિષ્ણુ પદ છે, એટલે ત્યાં જે વિષ્ણુ પરમાત્માએ જે ચરણ મૂક્યા હતા એ ચરણ પર જ્યારે પિંડ મૂકવામાં આવે છે ત્યારે સંતાનો પિતૃના ઋણમાંથી મુક્તિ થાય છે. અશુભ કર્મ કર્યાના કારણે જ્યારે પિતૃ અધોગતિમાં હોય તેમને ઉર્ધ્વ ગતિ એટલે ઉત્તમ ગતિ જ્યારે પ્રાપ્ત ન થતી હોય તો બોધ ગયાજીની અંદર શ્રાદ્ધ કરવામાં આવે તો ચોક્કસથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. એમના કર્મના અનુસાર કદાચ એમને ઉત્તમ ગતિ પ્રાપ્ત ન થાય, પરંતુ સંતાનો હોય છે તે સંતાનોને પિતૃના ઋણમાંથી મુક્તિ મળતી હોય છે. એવું કહેવાય છે કે ભાઈ 3 પ્રકારના પિતૃ હોય છે, સાત્વિક હોય છે,
રાજસિક હોય છે અને તામસ હોય છે. એટલે જ્યારે શ્રાદ્ધની અંદર પિંડ બનાવવામાં આવે તો જવનો પિંડ હોય, ચોખાના લોટનો પિંડ હોય અને અડદના લોટનો પણ ત્યાં પિંડ બનાવવામાં આવે છે. દ્રાક્ષ અને જવ વડે તેમની પૂજા કરવામાં આવતી હોય છે. ચટ દ્વારા એટલે કુશાદ દ્વારા જ્યારે ચટ બનાવી અને યજન કરવામાં આવે છે, એટલે કૃષ્ણ તિલ દ્વારા પણ જ્યારે તર્પણ આપવામાં આવે ત્યારે ઉગ્ર પિતૃ હોય એ ઉગ્ર પિતૃઓને પણ ત્યાં ઉર્ધ્વગતિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે કે વિષ્ણુપદ વિષ્ણુ લોકની પ્રાપ્તિ થતી હોય છે. કદાચ તેમના અશુભ કર્મના કારણે તેમને પિંડના દ્વારા ઉત્તમ ગતિ પ્રાપ્ત ન થાય, પરંતુ એવું કહેવાય છે કે ભાઈ ગયાજીની અંદર શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓ પાછળ કરેલા શ્રાદ્ધ ત્રિપિંડી શ્રાદ્ધમાંથી સંતાન પિતૃ ઋણમાંથી મુક્તિ થાય છે. ત્યાં એક વિશેષ મહત્વ છે ગયાજીનું કે જ્યારે તમે ત્યાં ત્રિપિંડી શ્રાદ્ધ ફલ્ગુ નદીના કિનારે અને ભગવાન શ્રી હરિ નારાયણના ચરણોમાં જ્યારે પિંડ આપો છો ત્યારે પિતૃઓ પાછળ એક ફળ છોડવાનું છે, ત્યાગ કરવાનો હોય છે. અને એમાંથી સૌથી જે વધારે પ્રિય ફળ હોય તે ફળ પ્રિયનો ત્યાગ કરવાનો હોય છે. કોઈક સફરજન છોડે, કોઈક દાડમ છોડે, કોઈ ચીકુ છોડે, કોઈ સુપારી છોડે, પરંતુ ત્યાં આગળ ત્યાગ કરવાનો ભાવ છે. એટલે અર્પણ, તર્પણ અને સમર્પણ સાથે સાથે ત્યાગનો ભાવ જે હોય તો ગયાજીની અંદર શ્રાદ્ધ કરવાથી ત્યાગનો ભાવ આવે છે. અને સામાન્ય કહેવત છે ભાઈ ત્યાગે શું આગે, જે ત્યાગ કરે છે તેને જીવનની અંદર પ્રગતિ ઉન્નતિ થતી હોય છે. એટલે ત્યાં આગળ ગયાજીમાં શ્રાદ્ધ આપી અને ફળનો ત્યાગ કરવાનો હોય છે, પિતૃને અર્પણ કરવાના હોય છે. અર્પણ અને તર્પણ થાય તેના દ્વારા પિતૃઓની ઉત્તમ ગતિ, સદગતિ અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થતી હોય છે. તેની સાથે એવું કહેવાય છે કે ભાઈ જે કુંવારા દિવંગત થઈ ગયા હોય, ગર્ભની અંદર દેવલોક પામ્યા હોય અથવા તો બાલ્યાવસ્થામાં એટલે 2 માસ 3 માસ 5 માસ અથવા તો 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ લગ્ન ન થયા હોય ત્યાં સુધી જેના દેહ ત્યાગ થયા હોય તેવાનું શ્રાદ્ધ એવું કહી શકાય છે ભાઈ ઇલાહાબાદની અંદર ત્રિવેણી સંગમમાં કરવાનું હોય છે. એટલે સર્વપ્રથમ ગયાજીમાં શ્રાદ્ધ કરવાનું. ગયા શ્રાદ્ધ કર્યા પછી ત્યાં આગળ ઇલાહાબાદ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું અને શ્રાદ્ધ કરવાનું હોય છે. ત્રિવેણી સંગમની અંદર ત્યાં આગળ તીર્થ ક્ષેત્રે જે પણ જીવાત્મા ગર્ભથી લઈ શ્રીમંત સંસ્કારથી લઈ અને જ્યાં બાળકના લગ્ન ના થયા હોય ત્યાં સુધી કોઈ દીકરો કે દીકરી જે દેહલોક પામ્યા હોય તેમનું શ્રાદ્ધ ઇલાહાબાદની અંદર સંગમના ક્ષેત્રે કરવાનું હોય છે. અને સંગમના ક્ષેત્ર કર્યા પછી ત્યાર પછી કાશી બનારસ જઈ અને જો ગંગા સ્નાન કરી અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ જેને આપણે મોક્ષની નગરી અને મોક્ષના દેવતા કહેવાય છે, કેમ કે જ્યાં સુધી કાશી વિશ્વનાથ મહાદેવની સિગ્નેચર નથી થતી ત્યાં સુધી કોઈ પણ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તો કલયુગની અંદર અને ભૂલોકની અંદર ભૂમંડળની અંદર એવું કહેવાય ભાઈ મોક્ષની નગરી એટલે કાશી નગરી કાશી વિશ્વનાથ મહાદેવ છે. એટલે ગયાજીમાં ત્રિપિંડી શ્રાદ્ધ કરવાનું છે. ત્રિપિંડી શ્રાદ્ધ કર્યા પછી ઇલાહાબાદની અંદર શ્રાદ્ધ અને ઇલાહાબાદની અંદર શ્રાદ્ધ કર્યા પછી કાશી વિશ્વનાથ ક્ષેત્રની અંદર ત્યાં ગંગા સ્નાન કરી, કેમ કે ગંગા સ્નાને કહ્યું છે. ઘણા લોકો ઠંડીના કારણે ગંગાનો સ્નાન નથી કરતા, પણ કહ્યું ભાઈ શાસ્ત્રમાં કે ગંગા સ્નાને અને યમુના પાને, ગંગાના સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને યમુનાના જલ પાન કરવાથી થાય છે અને નર્મદાના તો કેવલ દર્શન કરવાથી જ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. એટલે ગંગામાં સ્નાન કર્યા પછી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન અને ત્યાં જે રુદ્રાભિષેક કરવામાં આવે તો જરૂરથી દેહ અને આત્માનો ઉદ્ધાર થાય છે, કલ્યાણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. જી, એટલે કે ગયામાં આપણે જે પિતૃઓને શ્રાદ્ધ એટલે કે એની પાછળ તેમની ત્યાં આગળ વિધિ કરી તો પિતૃઓના આત્માને અવશ્ય શાંતિ મળતી હોય છે અને એમના સ્વજનોને વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રીજી, આપણે અત્યાર સુધીમાં દરેક વ્યક્તિ જે દેહ ત્યાગ કરે છે ત્યાર પછી યમલોક જતા હોય છે તેની દરેક વ્યક્તિનું મહત્ત્વ આપણે સમજ્યું છે. કોઈ પતિ પહેલાં જાય ત્યારે તે પત્નીનું, કોઈ બાલ્યાવસ્થાના મૃત્યુ પામ્યું હોય અથવા કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યું હોય. આ સાથે દર્શક મિત્રોને એક ખાસ જણાવશું કે ઘણી વખત એવું બનતું હોય છે કે તેમના જે પિતૃઓ છે તેમનું જે યમલોક ગયા હોય છે ત્યારે મૃત્યુ પામે છે ત્યારે ઘણી વખત એમના અવશેષો પણ મળતા નથી હોતા અને આપણે એ નક્કી કરવું અઘરું થઈ જતું હોય છે. અવશેષો એવી રીતે આકસ્મિક એમનો બનાવ બન્યો હોય છે મૃત્યુઓનો. તો આ લોકો જે પિતૃલોકમાં ગયા છે અને જે લોકો યમલોકમાં ગયા છે તેમની પાછળ આ 16 શ્રાદ્ધ દરમિયાન શું કરી શકાય કે તેમના આત્માને શાંતિ મળે? 16 નિત્ય શ્રાદ્ધ, આમ તો શાસ્ત્ર પ્રમાણે એવું વર્ણન છે કે નિત્ય 16 દિવસ શ્રાદ્ધ કરવું જોઈએ. જે નથી કરી શકતા
તે વ્યક્તિઓ માટે જ કહ્યું ભાઈ જે દિવસે જે તિથિએ પોતાના સ્વજન દેવલોક પામ્યા હોય તે તિથિએ કરવું, પરંતુ 16 દિવસ શ્રાદ્ધ કરવું. કેમ કે 3 પેઢી અને 7 પેઢી, 7 પેઢીની અંદર આપણે જો ગણતરી કરીએ તો દીકરાઓ 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 દીકરાઓ, તેમના પત્નીઓ અને તેમના સંતાનો, આ રીતે જો આપણે જો ગણના કરવામાં આવે તો 16 તિથિ ક્યાંક ને ક્યાંક પિતૃઓ સાથે સંબંધ ધરાવતી હોય છે. એટલે શાસ્ત્ર અનુસાર તો 16 શ્રાદ્ધ કરવા જોઈએ. આપણી શક્તિ ન હોય, સમય અનુસાર ના હોય તો જે તિથિએ દિવંગત થયો તે તિથિએ કરવું જોઈએ. હવે વાત થઈ અવશેષોની, એટલે અપમૃત્યુ થયું કે ભાઈ એક્સિડન્ટ જેવા યોગ થયા, કાર અકસ્માતમાં આગ લાગવી અને જ્યારે એવી વૈક દુર્ઘટનાની અંદર જ્યારે દેહનો ત્યાગ કરે અને શરીરમાં જ્યારે અવશેષો છે એ અવશેષો છિન્ન ભિન્ન થઈ ગયા હોય છે, એટલે એને દેહને અગ્નિ સંસ્કાર એટલે ક્રવ્યાદ નામના અગ્નિના સંસ્કારની એને પ્રાપ્ત ન થતી હોય ત્યારે તે આત્મા અસંખ્ય પીડા ભોગવતો હોય છે. અને જ્યારે 3ય વર્ષની અંદર મહાલયા શ્રાદ્ધ કરવામાં આવે ત્યાર પછી એ જીવાત્મા છે એ સ્વજન દ્વારા સંતાન અથવા તો પૌત્ર અથવા તો પપૌત્ર દ્વારા જ્યારે શ્રાદ્ધ ઇત્યાદિ કરવામાં આવે છે, ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં અથવા તો નૈમિતિક શ્રાદ્ધ, નારાયણ બલિ જેવા યજ્ઞ અથવા તો પંચબલિ, કાગબલિ, ભૂતબલિ, પ્રેતબલિ ઇત્યાદિ જે પણ બલિ છે એ બલિ દ્વારા જ્યારે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે એ જીવાત્માનો જે સૂક્ષ્મ દેહ ત્યાગ છે, સૂક્ષ્મ દેહની અંદર પ્રાણ આવતો હોય છે. અને પ્રાણ દ્વારા જે પ્રમાણે સ્વજન દ્વારા જે પ્રમાણે દાન પુણ્ય જપ તપ ઇત્યાદિ કરી અને જે જીવાત્માને અર્પણ કરવામાં આવે એ અર્પણ દ્વારા એ જીવાત્માની જાગૃત અવસ્થા થતી હોય છે. અને જે પ્રમાણે જાગૃત અવસ્થા ધીરે ધીરે સમયાંતર થાય અને એનું જે સૂક્ષ્મ સ્થૂલ દેહ છે એ સ્થૂલ દેહને એકત્રિત કરી અને ત્યાર પછી એ જે દુષ્કર્મના કારણે એનો જે અશુભ દુર્ઘટનાના કારણે જે કાલક્રમે એનું મૃત્યુ પામ્યું હોય અને જે મૃત્યુની જે પીડા હોય છે અંતિમ અવસ્થાની, અને પીડામાંથી સ્વજનના તર્પણ દ્વારા, સ્વજનના દાન દ્વારા, સ્વજનના યજ્ઞ દ્વારા, સજન દ્વારા થયેલા પંચબલી અથવા તો નારાયણ બલિ યજ્ઞ દ્વારા તેને તૃપ્તિ થતી હોય છે. એટલે એને તૃપ્ત થાય છે અને તૃપ્ત થયા પછી એમનામાં થોડોક પ્રાણ છે એટલે જે સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ એ જાગૃત થતા હોય છે. અને જાગૃત અવસ્થા પ્રમાણે ત્યાર પછી એના સત્કર્મ અને દુષ્કર્મ પ્રમાણે તેમને યમયાતનાથી મુક્તિ મળી અને વૈતરણી નદી પાર કરી અને ચંદ્રલોક અથવા તો ચંદ્રલોકથી પછી સૂર્યલોકની પ્રાપ્તિ થતી હોય છે. 16 શ્રાદ્ધ દરમિયાન આપણે જે કંઈ પિતૃઓ પાછળ અર્પણ તર્પણ સમર્પણ કરતા હોય છે, જો આ 16 શ્રાદ્ધ દરમિયાન જો તેમને કરવામાં આવે તો આપણને જ્યારે ખબર નથી હોતી કે કયું શ્રાદ્ધ કેમની પાછળ છે અથવા ક્યારે એમનો જીવ છે તે યમલોકમાં ગયો છે આત્માને છોડી, અને ત્યારે આ 16 શ્રાદ્ધ કરવાથી તેમના આત્માને અવશ્ય શાંતિ મળતી હોય છે. શાસ્ત્રીજી, આજે 12મું શ્રાદ્ધ છે અને હવે જે 16 શ્રાદ્ધ રહ્યા છે આ સાથે 12 શ્રાદ્ધમાં જો કંઈ ભૂલચૂક થઈ હોય અથવા આગામી શ્રાદ્ધમાં ખાસ વિશેષ ધ્યાન રાખી શકાય કે જે રહી ગયું હોય તે કરી શકાય તેવી કોઈ બાબત જણાવશો? જી, દ્વાદશ્યામ ચ ચતુર્દશ્યામ એવું કે 12 ત્રયોદશી અપરાહ્નકાલ અને જ્યારે મઘા નક્ષત્ર આવતું હોય ત્યારે શ્રાદ્ધ કરવાનું સવિશેષ મહત્વ છે. અપરાહ્નકાલ અને ત્રયોદશી કહ્યું છે એટલે આજે સાંજે પણ આપ પિતૃઓ પાછળ શ્રાદ્ધ કરી શકો છો. સામાન્ય આજે આપણે ચર્ચા કરીએ પ્રશ્ન પ્રમાણે કે ભાઈ કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા રહી ગયું હોય, સ્વજનો દરેક તિથિના દિવસે ચંદ્રલોકમાંથી પિતૃલોકમાંથી પોતાના સ્વજનને મળવા સ્વજનના દ્વારે આવતા હોય અને સ્વજન દ્વારા જ્યારે દાન કે જપ તપ ન કરવામાં આવે, એમને કંઈક સત્કર્મ દ્વારા એમને પુણ્ય આપવામાં ના આવે ત્યારે એ સાયંકાલની વખતે નિરાશ થઈ અને પાછા તે પિતૃલોકની અંદર ગતિ કરતા હોય છે. આવી રીતે એ અતૃપ્ત આત્માઓ પોતાના સ્વજન પાછળથી અપેક્ષા રાખી અને દર તિથિએ આવતા હોય અને સ્વજન દ્વારા જ્યારે તર્પણ કે શ્રાદ્ધ કરવામાં ના આવે એટલે નિરાશ થતા હોય છે. પુનરપી કે ભાઈ આ વર્ષે ન થયું તો પુનઃ પાછા જ્યારે મૃત્યુલોકમાંથી જ્યારે સ્વર્ગમાં જાય અને ત્યાં આગળ જાય અને ત્યારે અપેક્ષા કરે કે હવે જ્યારે દ્વિતીય ભાદ્રપદ માસ આવશે ત્યારે મારા સંતાન મારા પાછળ શ્રાદ્ધ કરશે, મારા પાછળ તર્પણ કરશે, દાન કરશે. આવી અપેક્ષા સાથે પાછા દર યમલોકમાંથી મૃત્યુલોકમાં આવે અને જ્યારે ન કરે એટલે સાયંકાલે પાછા પોતાની જગ્યાએ જતા હોય છે. આ રીતે જ્યારે સ્વજન દ્વારા શ્રાદ્ધ કરવામાં નથી આવતું, અપેક્ષા એમની પૂર્ણ ન થાય અને અતૃપ્ત આત્મા રહેતા હતા પિતૃઓ, અને જ્યારે વારંવાર 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ આવી રીતે અવારનવાર જ્યારે થાય ત્યારે પિતૃઓને ક્રોધ આવતો હોય છે. અને ક્રોધના કારણે કે ભાઈ બાળક આજે કોઈ તર્પણ નથી કરતા, કોઈ માંગલિક શ્રાદ્ધ નથી કરતા, વર્ધવદે કોઈ પ્રકારના સત્કર્મ જપ્ત નથી કરતા, તેના કારણે પિતૃઓ કોપ આવે અને એને આપણે પિતૃદોષ પણ કહેતા હોઈએ છીએ. સામાન્ય
પિતૃ ક્યારેય કોઈ બાળકોને નડતા નથી હોતા, પરંતુ જ્યારે બાળક દુષ્કર્મ દુરાચાર કરતા હોય ત્યારે પિતૃને નારાજગી પ્રાપ્ત થતી હોય છે, અને નારાજગી એ દોષમાં રૂપાંતર થતા હોય છે. એટલે જ્યારે આજે દ્વાદશીનું શ્રાદ્ધ છે તો આજે દ્વાદશીનું શ્રાદ્ધ કરવું, અથવા તો એકમથી લઈને દ્વાદશી સુધી શ્રાદ્ધ નથી કર્યું, ત્રયોદશીના દિવસે પણ શ્રાદ્ધ નથી કર્યું, તો જરૂરથી ચૌદસના દિવસે દરેકે શ્રાદ્ધ કરવું જોઈએ. કારણ કે ચૌદસના દિવસે કરેલા શ્રાદ્ધ તમામ પ્રકારના ભૂત યોની, પ્રેત યોની, પિશાચ યોની, કોઈ પણ યોની પ્રકારની યોની અંદર જો આપના પિતૃ હોય તો એ દિવસે કરેલા શ્રાદ્ધથી, એ દિવસે કરેલા દાન જપ તપ યજ્ઞથી એ પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અમાવાસ્યા, અને આ વખતે તો સર્વશ્રેષ્ઠ અમાવાસ્યા છે. બુધવાર અને અમાવાસ્યાનો જે સંયોગ હોય એ અતિ ઉત્તમ અમાવાસ્યા કહેવાય છે. તેમાં પણ શ્રાદ્ધ પક્ષની અમાવાસ્યા એટલે સર્વશ્રેષ્ઠ અમાવાસ્યા છે. એકમથી લઈને 14 પર્યંતમાં આપણે એક પણ દિવસ જો શ્રાદ્ધ કરી શક્યા નથી, પરંતુ અમાવાસ્યાના દિવસે સમસ્ત પિતૃ અમાવાસ્યા કહેવાય છે, અને સમસ્ત પિતૃ અમાવાસ્યાના દિવસે સમસ્ત પિતૃઓ મૃત્યુલોકમાં પોતાના સ્વજનના ત્યાં દ્વાર પર આવતા હોય છે. તો અમાવાસ્યાના દિવસે સર્વપિત્રી અમાવાસ્યા કહેવાય, અને સર્વપિત્રી અમાવાસ્યાના દિવસે જપ તપ તર્પણ માર્જન બ્રહ્મ ભોજન પશુ પક્ષીઓની સેવા ગાયોની સેવા જો કરવામાં આવે તો જરૂરથી એ પિતૃઓ તૃપ્ત થતા હોય છે. એટલે એકમથી લઈ અને 14 પર્યંતમાં જો આપણે એક પણ દિવસ શ્રાદ્ધ નથી કરી શક્યા તો પણ અમાવાસ્યાના દિવસે કરેલું શ્રાદ્ધ, અમાવાસ્યાના દિવસે કરેલા વસ્ત્ર અલંકાર સુવર્ણ તિલપાત્ર જવપાત્ર સપ્ત ધાન્ય એટલે 7 પ્રકારના અલગ અલગ પ્રકારના અનાજનું દાન આ સવિશેષ મહત્વ છે. જો એ દાન કરવામાં આવે તો જરૂરથી તમામ પ્રકારના જે પિતૃઓ છે એ પિતૃઓ ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત થતા હોય છે. સાથે મઘા નક્ષત્ર અને ચતુર્દશીના દિવસે અપમૃત્યુ અસ્ત્ર શસ્ત્ર દ્વારા જેનું અપમૃત્યુ થયેલા છે એ તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરવું. કેમ કે જ્યારે શસ્ત્ર દ્વારા અસ્ત્ર દ્વારા જ્યારે દિવંગત થતા હોય ત્યારે મૃત્યુ સમયે તે દેહને અસંખ્ય પીડા પ્રાપ્ત થતી હોય છે, અને જ્યારે પીડા સાથે જ્યારે દેહનો ત્યાગ થાય છે તો એવી આત્માઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી, અને એમનો દેહ છે ને એક પીડા અનુભવતો હોય છે. તો 14ના દિવસે અચૂક દરેકે પોતાના સ્વજનો પાછળ એટલે પિતૃ પાછળ ઉત્તમ પ્રકારના દાન કરવા જોઈએ, અને ઉત્તમ પ્રકારની સામગ્રીનું દાન કરવું જોઈએ. અન્નથી તૃપ્તિ થાય છે, જલથી તૃપ્તિ થાય તો જલ અને અન્નનું દાન કરવું જોઈએ. વસ્ત્ર અલંકાર એટલે સારામાંના નૂતન વસ્ત્ર. ઘણા બધાને એક જગ્યાએ ક્યાંક સાંભળવામાં આવ્યું હતું કે ભાઈ જૂના કપડાં બ્રાહ્મણોને દાન આપવા. જૂના કપડાં બ્રાહ્મણને દાન આપવાથી બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે, પરંતુ જો સુવર્ણમય યુક્ત નૂતન વસ્ત્ર જો બ્રહ્મને દાન આપવામાં આવે તો એનાથી તે પિતૃઓને વસ્ત્રના દાનનું પુણ્ય પ્રાપ્ત થતી હોય છે. એટલે વસ્ત્ર હંમેશા જ્યારે બ્રાહ્મણ દેવતાને કે કોઈ દેવાલયની અંદર આપો ત્યારે જૂના ન આપવા, નવા જ વસ્ત્રનું દાન કરવું જોઈએ. નવા જ પાત્ર એટલે આપણા ઘરની અંદર જે પણ પાત્રો છે પાત્રનો ક્યાંય ઉપયોગ ન થયો હોય તેવા નવા પાત્રનું, અને પાત્ર પણ ક્યારેય ખાલી પાત્ર ન અપાય. એટલે ભાઈ આપણે જે વાડકી દાન આપવું છે તો વાડકીની અંદર તલ ભરીને આપો અથવા ચોખા ભરીને આપો, ઘી ભરીને કે તેલ ભરીને અપાય. ખાલી પાત્ર દાન ક્યારેય ન અપાય. તો પાત્ર ધાન્ય સાથેના પાત્રનું દાન, વસ્ત્રદાન, અલંકારનું દાન, અને જો શક્ય હોય તો કાંસાની વાડકીમાં અથવા તો એક તાંબાના કલશની અંદર ઘી ભરી અને જો દાન કરવામાં આવે 14ના દિવસે તો જરૂરથી 15 દિવસ પર્યંત જો આપણે કોઈ શ્રાદ્ધ ન કર્યું હોય, કોઈ દાન ન કર્યું હોય, પરંતુ 14ના દિવસે અને જો અમાવાસ્યાના દિવસે દાન કરવામાં આવે તો પણ પિતૃઓ રાજી થતા હોય છે, અને રાજી થઈ અને આશીર્વાદ પ્રદાન કરતા હોય છે. જી, એટલે 16 શ્રાદ્ધ જો કરવામાં તમે ક્યાંક ચૂકી ગયા છો તો 14નું શ્રાદ્ધ છે તે દરેક વ્યક્તિએ અવશ્ય કરવું જોઈએ, જેથી તેમના પિતૃઓ ક્યાંક અસંતોષ હોય તો સંતોષ પામી અને ફરી તમને આશીષ આપી અને તેઓ યમલોકમાં પરત ફરતા હોય છે. શાસ્ત્રીજી, આજે રવિવાર છે અને આ સાથે મઘા નક્ષત્ર પણ છે અને 12મું શ્રાદ્ધ છે, ત્યારે સૂર્યની અસીમ કૃપા જ્યારે કુંડલીમાં હોય છે, આપણે પહેલાં પણ વાત કરી છે, ત્યારે દરેક વ્યક્તિનું જીવન ધન્ય બની જતું હોય છે. ત્યારે આ 16 શ્રાદ્ધ દરમિયાન આજે રવિવાર વધારે શું કરી શકાય સૂર્યની ઉપાસના કરી અને તેમના આશીર્વાદ મેળવવા માટે? સૂર્ય એટલે આત્મા. જે આત્મા યમલોકમાંથી મૃત્યુલોક પર આવે છે એ બધી આત્માઓ છે, એટલે સૂર્ય છે. શરીરમાં જે દેહની અંદર જે જીવ છે એ ગુરુ ગ્રહ છે. એટલે સૂર્ય આત્મા જગતસ્થ તમામ પ્રકારના પિતૃઓ આત્માઓ. સૂર્ય એટલે આત્મા. એ આત્માઓ જ્યારે પોતાના સ્વજનને ત્યાં આવતા હોય અને
મઘા નક્ષત્ર ટોળી એટલે ભૂતની ટોળીની અંદર મહાદેવજી બિરાજમાન હોય છે. એટલે તમામ પ્રકારના પ્રાણી માત્ર, ભૂત માત્ર, ચાહે કોઈ પણ પ્રકારની યોની હોય, ભૂત પ્રેત સર્પાદી યોની, કોઈ પણ યોની હોય, તો તમામ પ્રકારની યોની એવું કહેવાય કે ભાઈ ભગવાન શિવજીની આજુબાજુમાં રહેતા હોય છે. અને કાશી નગરી ભગવાન શ્રી હરિનારાયણ વૈકુંઠ પ્રાપ્ત થાય, પણ વૈકુંઠની પ્રાપ્તિ ક્યારે? કે ભાઈ કાશી વિશ્વનાથ મહાદેવના જ્યારે અસીમ કૃપા પ્રાપ્ત થાય ત્યારે જ એને મોક્ષ પ્રાપ્ત થતો. એટલે તમામ પ્રકારની ભૂત પ્રેત પિશાચી આ પિતૃયોની, તમામ પ્રકારની પિતૃયોનીમાંથી મુક્તિ મેળવવા માટે કાશી વિશ્વનાથ મહાદેવના અનુષ્ઠાન, પૂજા, જપ તપ. આજે પ્રદોષકાલ છે, દ્વાદશી છે, તો આજે સાયંકાલે એટલે 4:47-45 આસપાસ અલગ અલગ શહેરનો અલગ અલગ સૂર્યોદય હોય છે. એટલે આસપાસ મઘા નક્ષત્રનો પ્રારંભ થવો, દ્વાદશી પૂર્ણ થઈ અને ત્રયોદશી તિથિનો પ્રારંભ થવો. એટલે ત્રયોદશી તિથિ મઘા નક્ષત્ર, કેમ કે મઘા નક્ષત્રના સ્વામી છે પિતૃનારાયણ દેવતા છે. ગ્રહની વાત કરીએ તો કેતુ છે, અને કેતુ છે ધર્મનું કારક છે. એટલે ધનાત ધર્મ તથા સુખમ, જ્યાં ધર્મ છે ત્યાં જ ધન છે, અને જ્યાં ધન છે ત્યાં જ સુખ છે. તો આજે સાયંકાલે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો, બિલીપત્ર, દૂધ, પંચામૃત, વિવિધ પુષ્પો દ્વારા ભગવાન શિવજીનું યજન કરવું. શિવ તાંડવ સ્તોત્રના અથવા તો પ્રદોષ સ્તોત્ર જે આવે છે એ સ્તોત્રનું પઠન અને પાઠન કરવું. પઠન પાઠન કર્યા પછી એ જે શિવજીની પૂજાનું આરાધના છે તેનું પુણ્યફળ આજે મઘા નક્ષત્રના દેવતા જે પિતૃનારાયણ દેવતા છે એ પિતૃનારાયણને અર્પણ કરવું અને સંકલ્પ કરવો. બે આજે પ્રદોષનું મેં વ્રત કર્યું છે, પ્રદોષના દિવસે મેં પૂજા જપ તપ યજ્ઞ કર્યા છે, એ જપ તપ યજ્ઞનું પુણ્ય ફળ મારા તમામ પ્રકારના પિતૃઓને પ્રાપ્ત થાય. અથવા તો એક પિતૃ પાછળ જો આપ કરતા હોય તો તેમનું નામ દેવું, પોતાનું જે ગોત્ર હોય ગોત્રોચ્ચાર કરવું. આ રીતે આજે સાયંકાલની સાથે શ્રી હરિનારાયણની પૂજા તો છે જ, પરંતુ પ્રદોષની શિવજીની પૂજા કરવાથી, મહાદેવજીની પૂજા કરવાથી ભૂત પ્રેત પિશાચ કોઈ પણ યોનિમાં આત્મા હોય તો એ આત્મા એને સંતોષ અને તૃપ્તિ પ્રાપ્ત થતી હોય છે. મહાદેવથી કોઈ ભોળું નથી, અને એની પૂજા અર્ચના કરવાથી નવે ગ્રહ આપણે આધીન થાય છે. આ સાથે સૂર્યનારાયણ એક એવા દેવ કે જેને આપણે નિહાળી શકીએ છીએ, દરરોજ આપણે ત્યાં દર્શન કરી શકીએ છીએ. ત્યારે આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.